વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી બાયોલોજી પ્લસની અંદર. આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. ચેપ્ટર નંબર 8 કે જે કોષ જીવનનો એકમ, એની અંદર આજે આપણે એનું જે ઇન્ટ્રોડક્શન અને કોષવાદ એ થિયરી વિશે જોવાનું છે. ઓકે, સૌથી પહેલાં કે કોષ કોને કહેવાય, બરાબર છે. આપણે નોર્મલી જ્યારે પૃથ્વી ઉપર જોઈએ છીએ એટલે આપણે સજીવ અને નિર્જીવ એને તમે કઈ રીતે અલગ કરી શકો, બરાબર. તો જે સજીવ જે છે એ કોષના બનેલા છે. શેના બનેલા છે? કોષ. જ્યારે નિર્જીવ જે છે એની અંદર કોષ જેવી કશું જ રચના હોતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે જે કોષ જે છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ઓકે. બીજું કે સજીવ જે છે કાં તો એક કોષી હોય, જે એક જ કોષના બનેલા હોય, બરાબર. હવે એક કોષી એટલે કોને કહેવાય, બરાબર. જેમ કે આપણે જેટલા પણ આદિકોષ કેન્દ્રી છે, બધા બેક્ટેરિયા, આ બધા એક કોષી કહેવાય. જે બધા પ્રજીવો છે, અમુક લીલ હોય, આ બધા એક કોષી છે, બરાબર. અમુક ફૂગ જે છે જેમ કે ઈસ્ટ, એ એક કોષી છે. કેવી છે? એક કોષી, બરાબર. બાકીના સજીવો જે છે બધા બહુકોષી છે, કે જે એક કરતાં વધારે કોષોના બનેલા છે. એટલે સજીવ જે છે એક કોષી અથવા તો બહુકોષી હોય છે. એક કોષી સજીવો જે છે આની અંદર જેટલા પણ બેક્ટેરિયા બધા આવી ગયા. પ્રજીવ જે છે આની અંદર જેમ કે ક્રાઇસોફાઇટા આવે, યુગ્લિનોઇડ્સ આવે, બરાબર. એના સિવાય સ્લાઇમ મોલ્ડ્સ આવે. પછી જેમ કે પ્રોટોઝોન્સ છે, અમીબા છે, પેરામિશિયમ છે, બરાબર. એ બધા પ્રજીવોમાં આવે. લીલ છે જેમ કે ક્લેમિડોમોનાસ છે, ક્લોરેલા છે, આ ઈસ્ટ છે, એ બધા એક કોષી છે. કેવા છે? એક. જેમ કે આપણી વાત કરીએ, આપણે બહુકોષી કહેવાય. કેવા કહેવાય? બહુકોષી, બરાબર. કારણ કે આપણે એક કરતાં વધારે કોષોના ભરેલા છે. ઓકે. હવે આપણે જોવાનું છે કોષવાદ, સેલ થિયરી. આ સેલ થિયરી જોઈએ એની પહેલાં જે કોષની બાબતમાં અલગ અલગ જે સંશોધન થયેલું છે એ આપણે જોઈએ કે કયું સંશોધન કયા સમયમાં થયેલું છે. આમ જોવામાં આવે તો જુજેરિયસ જેન્સને સૌ પ્રથમ માઇક્રોસ્કોપ બનાવી, જુજેરિયસ જેન્સન. ઓકે. એમાં પછી જે ગેલિલિયો જે છે, ગેલિલિયોને તો તમને ખ્યાલ છે, એને થોડો સુધારો કર્યો, બરાબર. ગેલિલિયો જે છે એની અંદર થોડો સુધારો કર્યો અને એણે પણ એ માઇક્રોસ્કોપ બનાવ્યો, બરાબર. હજુ એના પછી બીજો એક વૈજ્ઞાનિક આવ્યો, રોબર્ટ હુક. 1665માં રોબર્ટ હુક નામનો સાયન્ટિસ્ટ આવ્યો, બરાબર. અને એણે જે કોર્ક વનસ્પતિ જે છે એની એક સ્લાઇસ એટલે કે એમાંથી એનો છેદ લીધો અને એણે બનાવેલા માઇક્રોસ્કોપની અંદર જોયું, બરાબર. એણે એનું બનાવેલું પ્રાકૃતિક સૂક્ષ્મદર્શક યંત્ર, બરાબર. ઓકે. એણે સૌપ્રથમ નિર્જીવ કોષ જોયા. કેવા કોષ જોયા? નિર્જીવ કોષ, ડેડ સેલ જોવાવાળો સૌપ્રથમ રોબર્ટ હુક. એણે જ્યારે માઇક્રોસ્કોપમાં જોયું તો એને આ રીતની રચના દેખાઈ,
રીતના બેન્ઝીન જેવા બોક્સો, કોષોની રચના એવી દેખાય. એને આપણે જે મધપુડાની અંદર જે પેલા બોક્સ દેખાય આ ટાઈપના હોય, બરાબર, એવું એની રચના દેખાય. ઓકે. હવે એકચ્યુઅલી આ જે બોર્ડર જે હતી એ કોષ દિવાલ હતી. શું હતી? કોષ દિવાલ, બરાબર. તેને નિર્જીવ કોષ જોયા હતા. એના પછી બીજો સાયન્ટિસ્ટ આવ્યો, એન્ટન વાન લ્યુવેનહોક. એન્ટન વાન લ્યુવેનહોક. ઓકે. એની અંદર એણે સૌપ્રથમ જીવંત કોષ જોયા. કેવા કોષ જોયા? જીવંત કોષ, લિવિંગ સેલ જોવાવાળો સૌપ્રથમ એન્ટન વોન. એને માઇક્રોસ્કોપના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. બીજું કે જે રોબર્ટ હુક જે છે એણે એક પોતાની બુક પણ લખી, બરાબર છે, માઇક્રોગ્રાફિયા. બરાબર. ઓકે. તો જીવંત કોષનું પૂછાય તો કે ભાઈ આણે શોધ કરી. ઓકે. એના પછી જે બીજા એક સાયન્ટિસ્ટ હતા ડુઝાર્ડિન. એણે જે કોષ રસ જે છે એનું અર્ધ તરલ સંકલ્પના આપી. કોષ રસ જે છે એની અર્ધ તરલ સંકલ્પના જે છે આ વૈજ્ઞાનિકે આપી. બીજું કે રોબર્ટ બ્રાઉન, એણે 1831ના અંદર કે કોષની અંદર જે કોષ કેન્દ્ર હોય છે એની શોધ કરી. કોષની અંદર કોષ કેન્દ્ર છે એની શોધ કોણે કરી? રોબર્ટ બ્રાઉને. ઓકે. તો આ બધું સંશોધન થયું. એના પછી જે પર્કિન્જે નામનો સાયન્ટિસ્ટ હતો. કયો વૈજ્ઞાનિક? પર્કિન્જે, બરાબર. તો એ પર્કિન્જે જે છે જીવરસ એવો શબ્દ આપ્યો. કયો શબ્દ આપ્યો? જીવરસ. ઓકે. તો આ પર્કિન્જે જે છે જીવરસ શબ્દ આપ્યો. હવે જીવરસ શું છે કે જે એને આપણે કોષનો જીવંત ભાગ કહેવાય. કેવો ભાગ કહેવાય? બરાબર. પ્રોટોપ્લાઝમ કહેવાય છે, કહેવાય. પર્કિન્જે ફાઇબર્સ ને બધું આવશે જ્યારે આપણે તમે સર્ક્યુલેટરી સિસ્ટમ ભણશો, બરાબર. અનુમસ્તિષ્ક છે એના વિશે વાત કરશો, બરાબર, કારણ કે બધું એમનું સંશોધન છે. તો આ બેઝિક છે જે અલગ અલગ વિજ્ઞાનીઓ દ્વારા જેનું સંશોધન થયું છે એ છે. હવે આપણે જોવાનું છે કોષવાદ. ઓકે. એના સિવાય તમને કહી દઈએ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એનું સંશોધન નોલ અને ટુસ્કા નામના સાયન્ટિસ્ટે કર્યું. કોણે કર્યું? નોલ અને ટુસ્કા. ઓકે. ચાલો હવે કોષવાદની અંદર જે સેલ થિયરી જે છે એમાં સૌથી પહેલું 1838ની અંદર જે માથિયસ સ્લીડન કે જે જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતો. ઓકે. એણે શું કર્યું કે અલગ અલગ વનસ્પતિઓનો અભ્યાસ કર્યો. અને એણે કીધું કે વનસ્પતિ જે છે કોષ અને તેની પેશીઓની બનેલી છે. શેની બનેલી છે? કોષ અને તેની પેશીઓની બનેલી છે, બરાબર છે. એવું આ માથિયસ સ્લીડને કીધું, બરાબર. ઓકે. એના પછી 1839 થિયોડોર સ્વોન
બરાબર. એ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતો, ઝૂલોજિસ્ટ. બરાબર. ઓકે. એણે અલગ અલગ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. બરાબર. ને એણે એ કીધું કે ભાઈ કોષ જે છે એની સૌથી બહાર પાતળું સ્તર છે. કોષની સૌથી બહાર એક પાતળું સ્તર આવેલું છે. બરાબર. કોઈ પણ કોષનું એનાલિસિસ કરીએ એટલે કોષ રસ જે છે એની બહાર એક પાતળું સ્તર છે, એને કહેવાય કોષ રસ સ્તર. બરાબર. જેને આપણે અત્યારે શું કહીએ છીએ? કોષ રસ સ્તર તરીકે ઓળખીએ છીએ. બરાબર. એણે નહોતું કીધું કે એને કોષ રસ સ્તર કહેવાય, એનું સંશોધન હજુ આવશે, આપણે આગળ ભણશું એટલે. બરાબર. પણ એણે કીધું કે એક પાતળું સ્તર જોવા મળે છે. ઓકે. બીજું એણે એ પણ એનાલિસિસ કર્યું. એણે બધા વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો અને કીધું કે વનસ્પતિ કોષ જે છે એમાં આ જે કોષરસ સ્તર છે એની બહાર એક બીજું સ્તર છે, કે એની બહાર એક જાડું સ્તર આવેલું છે. બરાબર. તો આ જે જાડું સ્તર આવેલું જે છે તેને આપણે કહીએ છીએ કોષ દિવાલ, જે પ્રાણી કોષમાં શું હોય છે? ગેરહાજર. તો આપણને ખ્યાલ છે તો કે ભાઈ પ્રાણી કોષોમાં કોષ દિવાલ શું હોય છે? ગેરહાજર. પણ એ દર્શાવ્યું કોણે? સ્વને એવું કીધું કે ભાઈ પ્રાણી વનસ્પતિ કોષ છે એમાં કોષરસ સ્તરની બહાર બીજું એક સ્તર પણ છે. બરાબર. એ સંશોધન એણે નહોતું કર્યું, સ્વને કર્યું. એ ખાસ તમારે ધ્યાનમાં રાખવું. બરાબર. અને જે એના પછી જે શ્વાન જે છે એનો જે કોષવાદનો સિદ્ધાંત આપ્યો કે દરેક સજીવ જે છે એ કોષ અને તેની નિપજોનો બનેલો છે. દરેક સજીવ એક કોષ અને તેની નિપજોનો બનેલો છે. એટલે કે ભાઈ કોષ હોય એમાંથી જ પેશી બને, જે તે અંગનું નિર્માણ થાય. દરેક સજીવ કોષ અને તેની નિપજોનો બનેલો છે એવું શ્વાનના એનાલિસિસ દ્વારા આવ્યું. અને જે સ્લીડન અને શ્વાન એમણે સંયુક્ત રીતે આ કોષવાદ રજૂ કર્યો. બરાબર. ઓકે. પણ આમનો એક ડ્રોબેક હતો કે આ વૈજ્ઞાનિકો જે છે એ ના સમજાવી શક્યા કે નવા કોષનું નિર્માણ કઈ રીતે થાય છે, કે જે નવા કોષનું નિર્માણ કઈ રીતે થાય છે તે સમજાવી શક્યા નહીં. બરાબર. ઓકે. તો એ પણ તમે ખાસ ધ્યાન. હવે આગળ જોઈએ. એના પછી બીજો એક સાયન્ટિસ્ટ આવ્યો. એણે કીધું કે ભાઈ નવો કોષ જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા બને છે. 1855માં રુડોલ્ફ વિર્શો એણે કીધું કે જે નવો કોષ છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે. નવા કોષનું નિર્માણ થાય છે એવું કોણે કીધું? રુડોલ્ફ વિર્શોએ. એને કહેવાય, આ ખાસ યાદ રાખજો, ઓમ્નિસ
સેલ્યુલા ટુ ઈ સેલ્યુલા. ઓમની સેલ્યુલા ટુ એનો મતલબ શું થાય? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજન દ્વારા નવો કોષ બને છે. અને એના પછી જે કોષવાદનું સંયુક્ત કોન્સેપ્ટ આવી ગયું. એક સૌથી પહેલો પોઈન્ટ કે દરેક સજીવ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. બીજો પોઈન્ટ કે દરેક સજીવ કોષ અને તેની નિપજોનો બનેલો છે. અને ત્રીજો પોઈન્ટ એ આવ્યો કે નવા કોષનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા બને છે, એવું એમણે સાબિત કર્યું. બરાબર છે? ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. કે આધુનિક કોષવાદ જે છે, કેવો આધુનિક કોષવાદ એ આના કરતાં કઈ રીતે અલગ પડે છે, કઈ કઈ બાબતો જે છે જે આને સમજાવી નથી શકી એ આપણે જોઈએ. તો આધુનિક કોષવાદ જે છે એના આપણે થોડા પોઈન્ટ જોઈએ. આધુનિક કોષવાદ છે એની સંકલ્પના આપણે જોઈએ. કે કોષ જે છે, બરાબર, કે એની અંદર જે કોષીય અંગિકાઓ જે છે એ કોષ વગર જીવંત રહી શકતી નથી. બરાબર? તમે જો એક કોષ હોય તો એ જીવંત રહી શકે છે સ્વતંત્ર રીતે, બરાબર, પણ તમે કોષમાંથી એની અંગિકાઓ અલગ કરો તો એ જીવંત રહી શકશે નહીં. જેમ કે કોષમાંથી તમે કણાભ સૂત્રને અલગ કરતો, બરાબર, તો એ જીવંત રહી શકશે નહીં. બરાબર? પછી બીજું કે જે કોષના કાર્યનું નિયમન જે છે કોષ કેન્દ્ર કરે છે. કોણ કરે છે? કોષના કાર્યનું નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર. બરાબર? બીજું કે જે કોષ કેન્દ્ર જે છે જેમાં ડીએનએ આવેલું છે, જે આનુવંશિક માહિતી ધરાવે છે. શું ધરાવે છે? આનુવંશિક માહિતી. બીજું કોષ જે છે હંમેશા સમસ્થિતિ જાળવવાનો પ્રયાસ કરે, બેલેન્સમાં રહેવાનું કામ કરે. બરાબર? હોમિયોસ્ટેટિસ. આ તો તમને ખ્યાલ કે આપણું ડીએનએ જે છે એની અંદર જ માહિતી છે કે જેના દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણો જે છે આનુવંશિક થાય છે. કોષ હંમેશા હોમિયોસ્ટેટિસ એટલે સમસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરશે. હવે અમુક પોઈન્ટ એવા છે કે કોષવાદની થિયરીને અનુસરતા નથી. બરાબર? જેમ કે તમે આપણો વાયરસ હોય, બરાબર છે, ઓકે, વિરોઇડ છે, પ્રિયોન છે, આ જે છે એમની અંદર કોષ કેન્દ્ર પણ નથી, બરાબર, છતાં પણ એ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. એ કોષ વિભાજન થઈ શકે છે. બરાબર? ઓકે. તો એ વસ્તુ કે આ જે છે બધા કોષ નથી,
કોષનું સ્વરૂપ ધરાવતા નથી, એમની અંદર કોષ કેન્દ્ર નથી, કોઈ પણ અંગિકાઓ પણ નથી, છતાં પણ એ કોષ વિભાજન પામી શકે છે, એનું વિભાજન થાય છે અને સ્વતંત્ર સજીવ તરીકે પણ વર્તે છે. એ નિર્જીવ તરીકે વર્તે અને સજીવ તરીકે પણ વર્તે છે. તો આ બધું તમારે ખાસ એની અંદર ધ્યાનમાં રાખવાનું. બરાબર? ઓકે. હવે આપણે કોષ જે છે એને અલગ અલગ 4 કક્ષામાં વહેંચવામાં આવે છે. કેટલી કેટેગરી છે? 4 કેટેગરી. કે કોષ જે છે એને આપણે 4 કેટેગરીની અંદર વિભાજન કરવામાં આવશે. બરાબર? ઓકે. અકેરિયોટિક, બીજું છે પ્રોકેરિયોટિક, મેસોકેરિયોટિક, પ્રો અને યુકેરિયોટિક. અકેરિયોટિક, બરાબર છે, પ્રોકેરિયોટિક, મેસો અને યુકેરિયોટિક. સૌથી પહેલું છે પ્રોકેરિયોટિક, કે એની અંદર આદિકોષ, એમાં કોષ કેન્દ્ર જ ના હોય. પ્રોકેરિયોટિકમાં કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્રિકા છે, એ બધું ના હોય. બરાબર છે. ચાલો મેસોમાં, ચાલો શું છે આની અંદર? આની અંદર તો કોષ કેન્દ્ર જ ગેરહાજર હોય. બરાબર. આની અંદર જે ડીએનએ હોય, ડીએનએ હાજર હોય. બરાબર. પણ કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્રિકા છે, કોષીય જે અંગિકાઓ છે, આ બધું ગેરહાજર. આ બધું હોતું. પ્રોકેરિયોટિક એટલે બધા બેક્ટેરિયા, આદિકોષ કેન્દ્રી કહેવાય. શું કહેવાય? આદિકોષ. બીજું સુવિકસિત કોષ કેન્દ્ર જે છે એ પણ આની અંદર શું હોય? ગેરહાજર. પછી મેસોકેરિયોટિક, આ સુકોષ કેન્દ્રીમાં આવે. બરાબર. પણ આની અંદર હિસ્ટોન પ્રોટીન જે હોવું જોઈએ એ ગેરહાજર. બરાબર. ઓકે. પ્રો અને યુની વચ્ચે એટલે મેસોકેરિયોટિક. અસમભાજન દ્વારા વિભાજન પામે છે. અસમભાજન. અને ભાઈ યુકેરિયોટિક. બરાબર. આમાં કોષ કેન્દ્ર હોય, બધી કોષીય અંગિકાઓ હાજર હોય, હિસ્ટોન પ્રોટીન હોય. બરાબર. આને કહેવાય સુકોષ કેન્દ્રી. શું કહેવાય? સુકોષ કેન્દ્રી. બરાબર. અકેરિયોટિકમાં કોષ કેન્દ્ર જ ના હોય. પ્રોકેરિયોટિકમાં કોષ કેન્દ્ર એટલું બધું સુવિકસિત હોતું નથી. ડીએનએ હોય, ન્યુક્લિક એસિડ હોય, કોષ કેન્દ્રિકા અને કોષીય અંગિકાઓ બધી ગેરહાજર હોય. મેસોમાં એમાં કોષ કેન્દ્ર બધું હોય, સુવિકસિત કોષ કેન્દ્ર, પણ હિસ્ટોન પ્રોટીન ના હોય. યુકેરિયોટિક સુકોષ કેન્દ્રી છે, એમાં કોષ કેન્દ્ર હોય, કોષીય અંગિકાઓ પણ બધી જોવા મળે અને હિસ્ટોન પ્રોટીન પણ જોવા મળશે. ઓકે. હવે આપણે અલગ અલગ કોષ જે છે એના કદ અને આકારની થોડીક ચર્ચા કરવાની છે. બરાબર છે? કે અલગ અલગ કોષ જે છે એના આકાર વિશે વાત કરીએ. પહેલાં કદની થોડી વાત કરી દઈએ, પછી થોડા આકારની વાત કરી દઈએ. બરાબર.
સાઇઝ જે છે એની અંદર વેરાયટી જોવા મળે. જેમ કે નાનામાં નાનો કોષ જે છે માઇકોપ્લાઝ્મા છે. શું છે? માઇકો. એની સાઇઝ 0.3 માઇક્રોમીટર. શું છે? બરાબર. આ આદિકોષ કેન્દ્રીમાં નાનામાં નાનો કોષ. ઓકે. તમને પૂછે કે નાનામાં નાનો કોષ કયો? તો માઇકોપ્લાઝ્મા. પછી જે શામૃગનું ઈંડું છે એ મોટામાં મોટો કોષ છે. મોટામાં મોટો કોષ કયો? તો શામૃગનું ઈંડું. બરાબર. એનું વજન જે છે 1.5 kgનું હોય. કેટલું હોય? 1.5 kg. ઓસ્ટ્રિચ એગની વાત છે. પછી બેક્ટેરિયા છે. બરાબર. એની સાઇઝ નોર્મલી 3 થી લઈને 5 માઇક્રોમીટર સુધીની હોય છે. 3 થી લઈને 5 માઇક્રોમીટર એની લંબાઈ હોય છે. જે બેક્ટેરિયા છે નોર્મલ. એના સિવાય આપણા શરીરની અંદર વાત કરવામાં આવે, બરાબર, તો આપણા શરીરની અંદર જે મોટામાં મોટો કોષ આરબીસી છે, રક્તકણ છે, 7.0 માઇક્રોમીટર. આપણા શરીરમાં લાંબામાં લાંબો કોષ ચેતાકોષ. શું છે? ચેતાકોષ. બરાબર. એ લાંબામાં લાંબો કોષ છે. બરાબર. હવે આકારની વાત કરવામાં આવે તો કોષ જે છે અલગ અલગ આકારની અંદર જોવા મળશે. જેમ કે સ્તંભાકાર હોય, ઘનાકાર હોય, બરાબર છે, પટ્ટી આકારના પણ હોય, ઓકે. અમુક સ્તંભાકાર એટલે કઈ રીતના સ્તંભ જેવા દેખાય ને સ્તંભાકાર કહે. શું કહેવાય? બરાબર. બીમ આકારના હોય. ઘનાકારમાં જે આ રીતના ક્યુબ શેપના હોય. કેવા હોય? ક્યુબ આકારના. બરાબર. આ રીતના તો કોષો જે છે અલગ અલગ આકારમાં ઘણા બધા જોવા મળે. અમુક ગોળાકાર હોય, અમુક ડિસ્કોઇડ હોય, બરાબર, ડિસ્ક શેપના હોય. બરાબર. તો આ તો તમે જેમ જેમ અભ્યાસ કરતા જશો એમાં આખી વસ્તુ ડિટેલમાં આવતી જશે કે કોષ જે છે કયા કયા આકારના હોય છે. બરાબર છે. પછી આપણે જેમ કે ચેતાકોષ છે, તમે જોયા હશે ધોરણ 10ની અંદર, એનો આકાર આ રીતે હોય. બરાબર છે. આ રીતે. તો ચેતાકોષ છે એનો આકાર તમે આ રીતના આ તંતુઓ ટાઈપનો દેખાય છે. બરાબર છે. ઓકે. હા, સ્તંભાકારના હોય, સ્તંભાકાર, ક્યુબ શેપના હોય, ઘનાકાર કહેવાય અને શું કહેવાય? તો અલગ અલગ શેપની અંદર જોવા મળશે. ઓકે. હવે દરેક કોષનો આપણે આકાર જો કે બિંબાકાર હોય, બહુકોણીય હોય, સ્તંભાકાર હોય, ઘનાકાર, અમુક તંતુમય હોય, અમુક અનિયમિત આકારના પણ હોય છે. ઓકે. હવે બીજું જે આપણે કોષવાદની થિયરીની વાત કરી હતી કે મોડર્ન જે સેલ થિયરી છે, બરાબર, કે અમુક કોષો જે છે
આપણે વાયરસની વાત કરી, બરાબર. ઓકે, તો આપણે બીજા પણ અમુક ઉદાહરણ આપી કે વાયરસ જે છે કોષવાદની થિયરીને અનુસરતા, બરાબર, કારણ કે આમાં કોષ કેન્દ્ર નથી. એના સિવાય આપણા જે રક્તકણ છે, ચાલની નલિકા છે, એમાં કોષ કેન્દ્ર શું હોય? ગેરહાજર. એમાં કોષ કેન્દ્ર શું હોય? ગેરહાજર. એમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી, બરાબર. અને એ કોષ વિભાજન પણ પામતા, તો કોષ કેન્દ્ર વગર જીવંત રહી શકે છે. તો એ કોષવાદ જે છે એની થિયરીને અનુસરતા નથી. ઓકે, પછી અમુક કોષની અંદર કોષ રસ જે છે એ હાજર હોતું નથી, બરાબર. કે જેમ જેમ એમાં અમુક પ્રકારના ફેરફાર થાય એમાં પછી કોષરસ, એ પછી મૃત કોષો કહેવાય. જેમાં કોષરસ હાજર ના હોય, જીવરસ, એ બધા કેવા કહેવાય? મૃત કોષો તરીકે ઓળખવામાં આવશે. કેવા કોષો તરીકે ઓળખવામાં આવશે? મૃત કોષો. ઓકે, ચાલો. હવે કોષ જે છે ને આપણે 3 બીજી કેટેગરીમાં એમાં વિભાજન ક્ષમતાને આધારે અને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ઓકે, એ આપણે જોઈએ. સૌથી પહેલું એવા કોષો જે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. એવા કોષો કે જે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, તો એને આપણે કયા નામ તરીકે ઓળખવામાં આવશે? તો એ બધા જે છે અવિભેદિત કોષો કહેવાય. કેવા કોષો કહેવાય? અવિભેદિત કોષો. અવિભેદિત કોષો એટલે જેમાં કોષ વિભાજનની ક્ષમતા હોય, જે ના દ્વારા નવા કોષોનું નિર્માણ થતું હોય, એ બધા કેવા કહેવાય? અવિભેદિત કોષો કહેવાય. જેમ કે વર્ધનશીલ પેશીના કોષો વનસ્પતિની અંદર, બરાબર. આપણા જે સ્ટેમ સેલ છે એ બધા અવિભેદિત કોષો કહેવાય. કેવા કહેવાય? એ સતત નવા નવા કોષોનું નિર્માણ કરે. પછી વિભેદિત કોષો. હવે આ જે વિભાજન થયા છે અને હવે જે નવા કોષો બને છે એ હવે વિભાજન પામી શકતા નથી. એટલે કે જેમનો વિભાજનનો ગુણધર્મ રહેતો નથી અથવા તે વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી, અને શું કહેવાય? વિભેદિત કોષો. એટલે કે એ કોષો જે છે કોઈ પેશી નિર્માણમાં ભાગ લઈ લે છે, એ સ્થાયી બની જાય છે. કેવા બની જાય છે? સ્થાયી. ઓકે. અને ત્રીજા નંબરનો છે નિર્વિભેદિત. પુનઃવિભેદિત. ઓકે. હવે અમુક કોષો કેવા હોય? વિભેદન પામી ગયા હોય, એ સ્થાયી થઈ ગયા કે હવે એમની જોડે વિભાજન પામવાની ક્ષમતા નથી, છતાં પણ અમુક પરિસ્થિતિમાં એ ફરીથી વિભાજન પામે છે. તો વિભેદિત કોષો ફરીથી વિભાજન પામે એને શું કહેવાય? નિર્વિભેદીકરણ કહેવાય. શું કહેવાય? એમને નિર્વિભેદિત કોષો કહેવાય. શું કહેવાય? ઓકે, એ વસ્તુ તમારે ખાસ ધ્યાન. જેમની પાસે વિભાજનની ક્ષમતા છે એ અવિભેદિત કોષો, જેની પાસે વિભાજનની ક્ષમતા નથી, એ સ્થાયી થઈ ગયા છે, કોઈ નિશ્ચિત કાર્ય કરે છે, એ વિભેદિત કોષો. ઘણીવાર જે વિભેદિત કોષો છે ફરીથી કોષ વિભાજન પામે છે, નવા કોષો બનાવે છે, એને કહેવાય
નિર્વિભેદિત કોષો. કેવા કોષો કહેવામાં આવે? નિર્વિભેદિત કોષો. બરાબર. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે. હવે આપણે કોષનું કદ અને ક્રિયાશીલતા જોઈએ. બરાબર છે કે કોષનું કદ અને ક્રિયાશીલતા જે છે કઈ રીતે નક્કી થતી હોય છે? કે કોષનું કદ અને ક્રિયાશીલતા નક્કી કે નોર્મલી જેટલો કોષ નાનો હોય, બરાબર છે, એમાં ચયાપચય દર ઝડપી હોય. બરાબર. જેટલો કોષ નાનો, બરાબર છે. બીજું કે આમાં કોષ રસ જે છે ઓછું હશે અને કોષ કેન્દ્ર એમાં મોટું હશે. બરાબર. એટલે એની અંદર N/C રેશિયો જે છે વધુ મળશે. N/C રેશિયો કેવો મળશે? વધારે. ન્યુક્લિયર સાઇટોપ્લાઝમિક રેશિયો કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયર સાઇટોપ્લાઝમિક રેશિયો. બરાબર. કોષ કેન્દ્ર મોટું, કોષ રસ ઓછું હોય તો સ્વાભાવિક છે એને N/C રેશિયો મોટો. કોષ મોટો હોય, બરાબર, તેમાં કોષ રસ વધારે હોય. કોષ રસ કેવું હોય? વધારે. તેમાં કોષ કેન્દ્ર નાનું બનતું જાય તો એમાં N/C રેશિયો કેવો મળે? ઓછો મળે. કેવો મળે? ઓછો. આ જેટલું વધશે સાઇટોપ્લાઝમિક રેશિયો એટલું જ N/C રેશિયો શું થાય? ઘટે. શું થાય? એટલે જે મોટો કોષ હોય એટલે એને શું કરવું પડે? વિભાજન પામવું પડે. શું કરવું પડે? બરાબર. જેથી કરીને ફરી પાછું એમાં કોષ રસનું સરખું વિભાજન થાય. શું થાય? સરખું વિભાજન. હવે કોઈ પણ કોષ છે કેટલો મોટો થાય, વૃદ્ધિ થઈને કેટલો થાય, એની એક લિમિટ હોય. બરાબર. કે કોષ જેટલો મોટો થશે એટલે શું દરેક જે અંગિકાઓ છે દરેક જગ્યાએ જે ગેસ O2 પહોંચાડવાનો હોય, ન્યુટ્રિયન્ટ છે એને સપ્લાય કરવો હોય, જો એની એ પૂરો કરી શકતો હોય તો એ મોટો થઈ શકે એની લિમિટમાં. બરાબર છે. પણ વધારે પડતો એ મોટો થશે નહીં. એની ચયાપચય ક્રિયાઓ જે છે ધીમી પડી જશે. બરાબર. એટલે એક્ટિવ કોષ છે એ નાના હોય. કેવા હોય? નાના હશે. એટલે જે ચયાપચય દર જેમાં ઝડપી હશે ને એ કોષ હંમેશા નાના હશે. બરાબર. એ કોષ કેવા હશે? નાના હશે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. બરાબર છે. તો એને કર્ણ પ્લાઝમા રેશિયો કહેવાય. શું કહેવાય? કર્ણ પ્લાઝમા રેશિયો. અને જે ઓસ્ટ્રિચ ઈંડું જે છે, બરાબર છે, ઓકે, એની વ્યાસ જે છે 6 ઇંચ છે. ઓસ્ટ્રિચ ઈંડું જે છે એનો વ્યાસ 6 ઇંચ છે. કેટલો છે? 6 ઇંચ. હવે આપણે કીધું હતું નાનામાં નાનો કોષ જે છે માઇકોપ્લાઝમા છે. બરાબર. પણ એની અંદર એક કેટેગરી છે PPLO, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. એની સાઇઝ જે છે 1 થી 3 માઇક્રોમીટર. 0.1 થી 0.3 માઇક્રો. નાનામાં નાનો માઇક્રોપ્લાઝમા છે નાનામાં નાનો 0.3 માઇક્રોમીટર. નાનામાં નાનો માઇક્રોપ્લાઝમા PPLO. બરાબર. પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. આજના લેક્ચરમાં આપણે આટલું જોયું. બાકીનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.